શું છે બાપા તમારું નામ? સગ્રામભાઈ. સગ્રામ બાપા. સગ્રામ બાપા, નેહડામાં તમે કેટલાક દશકાઓથી કેટલાક વર્ષથી રહો છો? લગભગ 60-70 વર્ષ થઈ ગયા. 60-70. તમારી ઉંમર કેટલી બાપા? મારી 70 જેવું થઈ ગયું. તો તમારો જન્મે અહીંયા? નહીં, દેહમાં. દેહમાં જન્મ, પણ તમારા બધા તમારા પૂર્વજો અને એ બધા અહીંયા. એ બધા આ નેહડાની અંદર રહેતા હતા. અત્યારે કેટલા સમયથી આવ્યો બાપા તમે અહીંયા? ઉનાળા વ્યા જાય, જેઠ મહિના પાછા વ્યા, વરસાદ થાય એટલે. વરસાદ થાય એટલે વી આવો, પછી રો કેટલો સમય? પછી દિવાળી થઈ દિવાળીએ? નોરતા આવે વ્યા જાય. પછી ક્યાં જાઓ દિવાળીએ પછી નોરતામાં? કોઈ આમ કોડીનાર, કોઈ આમ વિસાવદર બાજુ, કોઈ ભાડરી બાજુ. અટાણે તમારી પાસે માલઢોરમાં શું છે બાપા? ભેહું છે, ઘઉં છે. કેટલી ભેહું? ભેહું વિશે 2 છોકરા થાય, 30-40 માલ છે. 30-40 ભેહું છે. અને ગીર ગાયું? ગાયું છે 15-20. 15-20 જેટલી ગીર ગાયું છે. પછી આ માની લો કે તમારે જે ભેહું છે 30 એ બધી મળે દૂધ કરે? બરોબર. કેટલી ભેહું મળે એમાંથી? બધી. તો અટાણે આજીવિકામાં તમારી આવક છે એ અત્યારે 2-3 માલ દોવા દે અને બસ દૂધ ખાઈને મજા કરી. બાકી બીજું કાંઈ આવકમાં કાંઈ નહીં. બરોબર છે. અને તમારે આ જે છાણ છે એ લઈ જતા છે ખાતરમાં? દેશી ખાતર, એ તમારી ઇન્કમ અત્યારની. બાકી અત્યારે દૂધમાં કાંઈ નહીં. અને કદાચ હાલો તમે દિવાળીએ જવાનું કહો તો ક્યાં જાઓ બાપા? પછી આમ કોઈ કોડીનાર કોઈ જાય, કોઈ આમ વિસાવદર બાજુ, કોઈ ભાડર બાજુ. બરોબર છે. ભાઈ તું ભણવા જાશો? કેટલા વર્ષનો છો? 5-6 વર્ષનો. પણ ભણવા નથી બેહાડ્યો મારી? અહીંયા નિહાળ નથી, પણ તમે જ્યાં જાતા હોય બધા છોકરાઓ, અત્યારે મેં સાંભળ્યું કે તમારા નેહડામાંથી છોકરાઓ કોલેજ પણ કરે છે. બરોબર. ભણવા બેસી ગયો, હવે તારી ઉંમર ભણવાની થઈ ગઈ. બાલ મંદિર અહીંયા બાલ મંદિર છે? અહીંયા નેહડામાં બાલ મંદિર નથી. તો શરૂ બાલ મંદિર શું હોય તમારી સારું રહે કે ન રહે? છોકરાને તમે ભણાવો. માલધારી જેવી રીતના ગામડામાંથી નાના જે પટેલ સમાજમાંથી મોટા ભાગના સુરત વી ગયા, પણ જે ગૌઢા માણસો હોય એ ગામની અંદર રહીને ખેતીને જેમ સાચવે છે, તો કદાચ તમારા વિસ્તારની અંદર જે આંગણવાડી હોય કે નિશાળ હોય તો તમે તમારા છોકરાઓને સાચવવા અહીંયા લો ખરા. બરોબર છે? બરોબર છે. આધાર વગરના તમે છોકરાઓને ભણાવી નથી શકતા. બરોબર છે. તો સરકારની પાસે આપણે એવી આશા પણ રાખીએ કે તમારે સ્કૂલ ખોલી દે, તમને અહીંયા આંગણવાડી, તમને કાંઈક પાયાની સુવિધા કાંઈક આપીએ. ભલે લાઈટ તો આપી દીધી છે ઘણા વર્ષોથી. મકાન તો મકાન પાકા તો અહીંયા બનાવવા નહીં હોય. બરોબર છે. પાકા મકાન તમારે મંજૂર, તમારા બધા ડોક્યુમેન્ટ બાપા અહીંના હોય? તમે મતદાન કરવા ક્યાં જાઓ? સાચો. તો તમે અહીંના જ મતદાતા છો. બરોબર છે. અરે ચોમાસામાં તમને કઈ તકલીફ પડે બાપા હાલવા ચાલવામાં? રોડ બની ગયો સારો, ન કરતો તકલીફ પૂરેપૂરી હતી. બરોબર. પણ અત્યારે રોડ બની ગયો છે. હવે ખાલી પાયાની સુવિધા અમુક આપે. અને ખાસ કરીને આપણે ગુજરાત સરકારને એવી આશા અને અપેક્ષા રાખીએ, તમે સૌ પણ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને આ જે ધાંધા નેહના જે લોકો છે, હા, પુલની ખાસ જરૂર છે. એટલે ધાંધા નેહના જે નાના નાના બાળકો છે બાપા, અંદાજે આલો આપણે કેટલા બાળકો હોય છે ભણવા? 30 થી 40 ની સંખ્યા થાય એમ છે કે આ વિસ્તારની અંદર, આ ગામની અંદર, આ નેહડાની અંદર જો આંગણવાડી હોય અથવા તો 1 થી 7 પ્રાથમિક શિક્ષણ આપી દે આ વિસ્તારમાં, તો અહીંયા જે ગૌઢા માણસો રહે છે, વયોવૃદ્ધ છે, એને પોતાના સંતાનોને ભણાવશે અને અહીંયા રહે. બાકીના હિજરત કરી અને પોતાના માલઢોર, તમારે તો આજીવિકા એક જ છે બાપા, માલ માથે જ જે છે એ કાં તમે દૂધ વેચો છો અથવા તમે દેશી ખાતર વેચો છો, એની સિવાય તમારી પાસે આજીવિકામાં કાંઈ પણ નથી. એટલે આપણે સરકાર પાસે આશા અને અપેક્ષા પણ રાખીએ કે આ વિસ્તારની અંદર એક આંગણવાડી સરસ મજાની બનાવી દે. ઠીક છે બાપા સંગ્રામ બાપા, બીજું કાંઈ તમારો માંગણી હોય, વ્યાજબી માંગણી જેને કહેવાય, કે તમારા પાયાની સુવિધા? હા, પુલની ખાસ જરૂર છે કે નેહડા એકાબીજા ઘરની અંદર જવું હોય તો ચોમાસાની અંદર જો પાણી આવતું, અત્યારે અમે મહા મહેનતે અહીંયા પૂગ્યા છીએ, તો જો ચોમાસામાં પાણી આવે તમે ક્યાંક અટવાતા હોતે છો, સામે કાંઠે જઈ નહીં શકતા હોય. આ કેડિયુમાં કઈ રીતે જવું ન જવાય.
હા. પુલ આવડો દર્શન થઈ જાય બેઠો અમારા પુલની પણ માંગણી કરે છે, જેથી કરીને આપણા જાગૃત એવા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા છે, આપણા જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી છે, એ બધા જો આ વિસ્તારની અંદર આ જે એમના મતદારો છે, જેઓ સાચે પાણીએ મતદાન કરવા જાય છે, ત્યારે તેઓના માટે એક આંગણવાડી કે પાયાની પ્રાથમિક સુવિધા વિકસાવે ને તો આ લોકોને ખૂબ ખૂબ સારું કહેવાય, વિકાસ થશે આ નેહડાઓનો, અને જે આવનારી પેઢી છે એ એજ્યુકેશન મેળવશે. આ પેઢી છે એમણે તો માલઢોર ચારીને બસ બીજું તો તમે તો વિતાવી દીધી, પણ તમારા સંતાનો છે એ કોઈક નોકરિયાત સરકારી નોકરી કરે, કોઈક પ્રાઇવેટ એવી કંપનીઓની અંદર તેઓ નોકરી કરે એવી ઈચ્છા તો હર કોઈ મા બાપને હોતી જ હોય છે. ત્યારે ખાસ કરીને ફરી એકવાર આ વિસ્તારની આંગણવાડી મળે એ માટે સરકાર જાગૃત બને.